નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સંભાવના ચેપ્ટરના ઉદાહરણની વાત કરવાના છીએ। તો ઉદાહરણ 5ની જો વાત કરવામાં આવે તો બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે। બે ખેલાડીઓ આપણને આપેલા છે, સંગીતા અને રેશમા, જે ટેનિસ મેચ રમે છે। હવે સંગીતા મેચ જીતે એની સંભાવના જે છે, આ મેચ જીતે એની સંભાવના છે 0.62। તો રેશમા મેચ જીતે એની સંભાવના આપણે શોધવાની છે। તો સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે સંગીતા મેચ જીતે તો એની છે 0.62, સંભાવના જ આપી દીધી છે। હવે સંગીતા મેચ ન જીતે, તો સંગીતા મેચ ન જીતે ત્યારે કોણ જીતે? રેશમા જીતશે। તો જ્યારે ન જીતે એટલે કે પૂરક ઘટના છે, જ્યારે સંગીતા ન જીતે ત્યારે રેશમા જીતશે। તો આ બે એકબીજાની પૂરક ઘટનાઓ આપેલી છે અને આપણને ખ્યાલ છે કે પૂરક ઘટના જે છે એનો સરવાળો કેટલો થશે? 1 થશે। તો આપણે ધારી લઈએ કે ધારો કે સંગીતા મેચ જીતે તે ઘટના S છે અને રેશમા મેચ જીતે તે ઘટના R છે। આપણે બેયના નામ આપી દીધા છે કે સંગીતા મેચ જીતે અને રેશમા મેચ જીતે એનું ક્રમે S અને R છે। અહીં બંને ઘટના એકબીજાની પૂરક ઘટના છે, તેથી પ્રોબેબિલિટી ઓફ S એટલે કે સંગીતા મેચ જીતે એની સંભાવના અને રેશમા મેચ જીતે એની સંભાવના, એનો સરવાળો થશે 1। તો અહીંયા આપણને આપેલું છે કે રેશમા મેચ જીતે એની સંભાવના 0.62 છે, રેશમા જીતશે એની સંભાવના આપણે શોધવાની છે અને 1 ના 1, 0.62 જે છે એને આપણે સામે જવા દેશું। તો P ઓફ R બરાબર 1 માઇનસ 0.62। તો P ઓફ R જે છે એ કેટલું થશે? 0.38 થશે, તમે બાદબાકી કરો એટલે, બરાબર છે। તો તેથી રેશમા મેચ જીતે તેની સંભાવના 0.38 થાય। તો બહુ જ સરળ દાખલો હતો, 1 માર્કની અંદર પણ પૂછી શકે છે અને 2 માર્કની અંદર પણ આ દાખલો જે છે એ પૂછાઈ શકે છે। બંને ઘટનાનો સરવાળો ફક્ત 1 થાય અને 1.62 જે છે 1માંથી બાદ કરી દઈએ એટલે 0.38 મળશે કે જ્યારે રેશમા મેચ જીતે। ત્યાર પછી હવે ઉદાહરણ 6ની જો વાત કરવામાં આવે તો સરિતા અને હમીદા બે મિત્ર આપેલા છે। બંનેના પેલું જન્મદિવસ જુદા જુદા હોય ને એ આપણે શોધી દેવાનું છે અને બીજું બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય એની સંભાવના કેટલી, અને ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા લીપ વર્ષને અવગણવાનું છે। જો લીપ વર્ષ આપેલું હોય તો એના દિવસ થાય 366, પણ લીપ વર્ષ ન આપેલું હોય તો એના થશે 365। આપણે અહીંયા લીપ વર્ષને અવગણવાનું છે એટલે કે આપણા દિવસ કુલ થશે 365, આપણને લીપ વર્ષ આપેલું છે નહીં। તો આપણે સૌથી પહેલાં કુલ પરિણામ જે છે એ લખી લઈએ કે અહીં કુલ પરિણામ 365 છે। તો લીપ વર્ષને અવગણવાનું હોવાથી આપણા કુલ પરિણામ થશે 365। તો પહેલી સંભાવના આપણે શોધી દઈએ છીએ, એને આપણે કહીશું ઘટના A। તો ઘટના A એટલે કે જન્મદિવસ જુદા જુદા હોય। તો એના સાનુકૂળ પરિણામ બરાબર 364 થશે। કે કેમ 364 થશે? તો આપણે ધારી લઈએ કે ધારો કે જે છે સરિતાનો જન્મદિવસ જે છે એ 15 જાન્યુઆરીએ છે એવું આપણે માની લઈએ। તો એ 15 જાન્યુઆરીએ હમીદાનો જે છે એ જન્મદિવસ આવવો જોઈએ નહીં,
15 જાન્યુઆરી સિવાય ગમે ત્યારે આવે એ ચાલે. તો એનો મતલબ 365 દિવસની અંદર 15 જાન્યુઆરીએ જે છે એ હમીદાનો જન્મદિવસ ન આવવો જોઈએ. એ એક દિવસને કરી દેવાનો બાદ, એટલે 364માંથી એક બાદ કરી દો તો 364માંથી ગમે ત્યારે જન્મદિવસ આવે એનો જન્મદિવસ જુદા જુદા દિવસે હોય. તો એટલા માટે જે છે એના સાનુકૂળ પરિણામ થશે 364. તો તેથી P ઓફ A એટલે કે ઘટના એના જે છે સાનુકૂળ પરિણામની સંખ્યા અને છેદમાં આવશે તમામ શક્ય પરિણામોની સંખ્યા. તો સાનુકૂળ પરિણામ જે છે 364 છેદમાં શક્ય પરિણામ છે 365. અહીંયા છેદ ઉડવાના છે નહીં, એટલા માટે આપણી સંભાવના જે છે એ મળી ગઈ છે. હવે બીજું, જન્મદિવસ એક જ દિવસે હોય એ પણ આપણે શોધી દેવાનું છે. તો અહીંયા બે રીતે આપણે શોધી શકીએ કે જન્મદિવસ જુદા જુદા ન હોય તો એ સમાન હોય. એનો મતલબ આ બંને એકબીજાની પૂરક ઘટના છે. તો પૂરક ઘટનાનો સરવાળો 1 થાય એ રીતે શોધો તો પણ ચાલે, અને આ રીતે ફરીથી આપણે શોધી દઈએ તો પણ ચાલે. તો હું અહીંયા જે છે પહેલાં ઘટના જે છે B નામ આપી દઉં છું કે ઘટના B છે આપણી, કે જન્મદિવસ જે છે એ કેવા હોય તો કે સમાન દિવસે, એટલે કે એક જ હોય. તો જન્મદિવસ એક જ દિવસે હોય. તો એક જ દિવસે હોય એનો મતલબ બીના સાનુકૂળ પરિણામ કેટલા થશે? તો બીના સાનુકૂળ પરિણામ બરાબર 1. શું કામ 1? તો કે બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવી ગયો. ધારો કે જે છે સરિતાનો જન્મદિવસ આવ્યો 15 ફેબ્રુઆરીએ, તો હમીદાનો જે છે જન્મદિવસ 15 ફેબ્રુઆરી એ જ આવવો જોઈએ. તો એનો મતલબ સાનુકૂળ પરિણામ એક જ થશે કે એક જ દિવસ એવો હોય જ્યારે બંનેના જન્મદિવસ સરખા હોય. એટલા માટે સાનુકૂળ પરિણામ 1 થાય જ્યારે બંનેના જન્મદિવસ સરખા હોય. તો પ્રોબેબિલિટી ઓફ B એટલે કે ઘટના Bના સાનુકૂળ પરિણામ અને છેદમાં આવશે તમામ શક્ય પરિણામ. તો પ્રોબેબિલિટી ઓફ B માં સાનુકૂળ પરિણામ આપણને મળે છે 1, અને કુલ પરિણામ જે છે એ થશે આપણા 365. અહીંયા પણ છેદ ઉડતા નથી એટલે આ જ આપણો જવાબ થશે. તો બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય એની સંભાવના થશે 1/365, અને બંનેના જન્મદિવસ જુદા જુદા દિવસે હોય એની સંભાવના થશે 364/65. હવે કોઈને જો આ દાખલો જે છે પૂરક ઘટનાની રીતે શોધવો હોય તો પણ તમે શોધી શકો છો. પૂરક ઘટનાની રીતે આપણે જે છે કઈ રીતે શોધવો તો એ પણ હું તમને શીખવાડી દઉં છું અહીંયા, કે જ્યારે તમને પૂરક ઘટનાની વાત કરી હોય ત્યારે આપણે જે છે બંનેનો સરવાળો લઈ લેવાનો. તો P ઓફ A પ્લસ P ઓફ B બરાબર 1 થાય. હવે જુદા જુદા હોય એની સંભાવના તો આપણે શોધી લીધી છે કે 364/365 પ્લસ P ઓફ B બરાબર 1. આ 365 સામે વહી જશે તો 1 પ્લસ છે તો એ માઇનસ થઈ જશે 364/365. તો P ઓફ B, હવે અહીંયા લસા લેવો પડે, અહીંયા છેદમાં કાંઈ નથી તો 1 હોય તો આને 365 વડે ગુણવું પડે. તો લસા લઈ લઈએ તો 365 માઇનસ 364 છેદમાં 365. 365માંથી 64 જાય એટલે 1 આવે, છેદમાં આવશે 365. તો આ રીતે તમે પૂરક ઘટનાની રીતે શોધો તો પણ જવાબ એ જ આવશે. તો તમે કોઈ પણ રીતે ગણી શકો છો. તો અહીંયા આપણું ઉદાહરણ જે છે 6 એ આપણું પૂરું થાય છે. બંને દાખલા બહુ જ સરળ હતા. ઉદાહરણ 7 જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. જો તમને કોઈ પણ ટોપિક કે પ્રશ્ન નથી સમજાતા તો તમે ગમે ત્યારે કમેન્ટ બોક્સની અંદર મોકલી શકો છો. આપણે બને તેટલું સરળતાથી સમજાવવાનો એને પ્રયત્ન કરશું. તો ફરી પાછા મળીશું એક નવા જ વિડીયોમાં નવા જ ઉદાહરણ સાથે. તો ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.